પ્રણામ, નમસ્કાર. આજનો આપણો ટૉપિક છે જ્યોતિષશાસ્ત્ર. જ્યોતિષશાસ્ત્રમાં આપણે વાતચીત કરી રહ્યા છીએ નવગ્રહ વિશે. તો આજનો આપણો ટૉપિક રહેશે #જ્યોતિષશાસ્ત્ર #નવગ્રહ. નવગ્રહની અંદર જે છે આગળ આપણે 5 ગ્રહોની ચર્ચા કરી: સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ અને ગુરુ. આજે આપણે જાણીશું શુક્ર ગ્રહ વિશે. 6ઠ્ઠા નંબરનો ગ્રહ શુક્ર ગ્રહ. તો અહીંયા આપણે જાણીશું કે શુક્ર ગ્રહ જે છે એ મનુષ્ય ઉપર જે છે એ કઈ રીતે અસર કરે છે. શુક્ર ગ્રહની અવધિ કેટલી છે, એટલે કે શુક્ર ગ્રહ જે છે એ કેટલા સમયમાં રાશિ પરિવર્તન કરે છે. શુક્ર ગ્રહ જે છે એ મનુષ્ય અથવા તો એના સિવાયના જીવ ઉપર જે છે કઈ રીતની અસર થાય છે. તો અહીંયા શુક્ર ગ્રહ જે છે એ શુક્ર ગ્રહની 2 રાશિ હોય છે 12 રાશિમાંથી. બીજા નંબરની રાશિ વૃષભ રાશિ, તેનો રાશિપતિ જે છે એ શુક્ર થાય છે. અને 7 નંબરની રાશિ એટલે કે તુલા રાશિ. તુલા રાશિનો રાશિપતિ અધિપતિ જે ગ્રહ જે છે એ શુક્ર થાય છે. તો અહીંયા સૌથી પહેલાં આપણે જાણીએ કે શુક્ર ગ્રહની અવધિ શું છે, એટલે કે કેટલા સમયમાં જે છે એ રાશિ પરિવર્તન અહીંયા કરે છે. તો શુક્ર ગ્રહ જે છે એ દર 25 દિવસની આસપાસ જે છે એ રાશિ પરિવર્તન કરે છે. એટલે કે 25 દિવસની આસપાસ જે છે એ રાશિ જે છે એ બદલી નાખે છે. બરાબર છે. તો અહીંયા જે છે એ આગળ આપણે જાણ્યું કે સૂર્ય ગ્રહ જે છે એ 30 દિવસ, ચંદ્ર ગ્રહ છે એ 2.5 દિવસ, મંગળ ગ્રહ છે એ 45 દિવસ, બુધ ગ્રહ જે છે એ 30 દિવસ, ગુરુ જે ગ્રહ જે છે એ 13 મહિના અને અહીંયા શુક્ર ગ્રહ છે એ 25 દિવસ. એટલે કે બુધ ગ્રહ અને શુક્ર ગ્રહ આ બંનેની જે અવધિ છે, એટલે કે રાશિ પરિવર્તનનો જે સમય છે એ લગભગ જે છે એ એકબીજાથી જોડાયેલો છે, એકબીજાથી નજીક છે. એટલે કે આનો મતલબ એ થયો કે મનુષ્ય ઉપર જે છે અથવા તો બીજા જીવ ઉપર જે છે આની અસર જે છે એ વધારે રહેશે. બરાબર છે. તો અહીંયા શુક્ર ગ્રહ જે છે એ જ્યોતિષશાસ્ત્રમાં જે છે, જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે જે છે એ શુક્ર ગ્રહ જે છે મોજ શોખનો કારક ગણવામાં આવે છે. બ્રહ્માંડમાં, દુનિયામાં મનુષ્ય દ્વારા રચવામાં આવેલી કોઈ પણ લક્ઝુરિયસ આઇટમ છે, મોંઘામાં મોંઘી જે બધી આઇટમો હોય છે, વસ્તુઓ હોય છે, તો તેનું કારક પણ જે છે એ શુક્ર ગ્રહ ગણવામાં આવે છે. બીજી બાબતે જોવા જઈએ તો શુક્ર ગ્રહ જે છે એ લગ્ન બાબતે પણ અહીંયા જે છે તેનો લગ્ન બાબતે પણ જે છે કારક ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે. તેના સિવાય જે છે એ સંતાન બાબતે પણ જે છે અહીંયા શુક્ર ગ્રહ જે છે એ મહત્ત્વનો છે. તો અહીંયા જે છે એ માની લો કે કોઈને જે છે એ લગ્ન ન થવા, લગ્ન મોડા થવા, સંતાન ન થવું, સંતાન મોડું થવું, લગ્ન કે સંતાનમાં જે છે એ અડચણ આવવી. બરાબર છે. ઘણો બધો સમય થઈ ગયો છે અને લગ્ન નથી થતા અથવા તો નક્કી નથી થતું. બરાબર છે. છેલ્લે સમય જે છે એ વાત જે છે એ બદલાઈ જાય છે અથવા તો રિસ્પોન્સ ના આવે. સંતાન જે છે એ ઘણી બધી જે છે કોશિશ કર્યા હોવા છતાં પણ જે છે અહીંયા સંતાન પ્રાપ્તિ ન થવી. બરાબર છે. તો આ બધી જ બાબતોનું જે મૂળ જે છે, કારણ જે છે એ અહીંયા શુક્ર ગ્રહ માનવામાં આવે છે. તો અહીંયા જે છે મારી સલાહ એ રહેશે કે જો કોઈ વ્યક્તિને લગ્ન બાબતે કોઈ તકલીફ હોય, સંતાન બાબતે કોઈ તકલીફ હોય, તો અહીંયા જે છે શુક્ર ગ્રહના જે છે જે સામાન્ય ઉપાય જે છે એ તમે અહીંયા કરી શકો છો. કન્ડિશન એ જ છે કે દર 25 દિવસે જે છે આ શુક્ર ગ્રહ જે છે રાશિ પરિવર્તન થાય છે. બરાબર છે. એટલે કે
અહીંયા ટૂંકા ગાળાનો ગ્રહ છે. તો અહીંયા તમારે જે ઉપાય જે છે એ ખૂબ જ લાંબા ગાળા માટે એટલે કે લોંગ ટર્મ પ્રોસેસમાં તમારે જવાનું રહેશે. જો આપણે એવું વિચારીશું કે 2-4-6 મહિના કરીશું, 6-12 મહિના કરીશું તો આપણને પરિણામ મળી જશે, બરાબર છે, આપણી ઈચ્છા જે છે એ પૂરી થઈ જશે, એવું નહીં થાય. તમારે જે છે શ્રદ્ધા, વિશ્વાસ અને એક પ્રાર્થના દ્વારા જે છે તમે કન્ટિન્યુઅસ જે છે લાંબા ગાળાનું જે ઉપાય તરીકે જો તમે કરશો તો તમને 100% પરિણામ જોવા મળશે, બરાબર છે. તો અહીંયા જે છે એ આજનો આપણો ટૉપિક હતો #જ્યોતિષશાસ્ત્ર #નવગ્રહ. તેની અંદર આપણે જે છે એ વાતચીત કરી રહ્યા છે શુક્ર ગ્રહ વિશે, એટલે કે 7 નંબરના ગ્રહ વિશે.